જુદું થવાનું નામ નથી લીધું. મેં અગાઉ કીધું ને, મા બા હાજરી નથી, પણ મારા ભાઈ ભાભી મારા મા બાપને કોઈ દી યાદ નથી કરવા દેતા. મારો મોટો ભાઈ બાપ સમાન રામ જેવો છે, મારી ભાભી સીતાજી જેવી છે. અમે પેલા કરી બતાવીશું, પછી જગતને કહીશું, યાદ રાખજો. ભાઈ ભાઈ હંપીને જો, ભાઈમાં હમ પૈસે ને બહેનો ભાઈઓ, તો ગમે એવી મુશ્કેલી આવી છે ને, બાજુમાં ભાઈ ઉભો હોય છે ને, કોઈ દી દુઃખ નહીં આવે. હા, કરોડો રૂપિયાની સંપત્તિ હોય, શું કામની? ભાઈઓ ભાઈઓમાં નિયમ સંપ ન હોય તો. કથા સાંભળીને આટલું યાદ રાખજો. ભલે તમે કદાચ મકાનની સગવડ નો જુદારીઓ વાત અલગ છે, હા, પણ એક એરિયામાં રહેતા હોય તો એ મોટો ભાઈ હોય તો નાના ભાઈને, આખા પરિવારને સાંજે ત્યાં ઘડીક બેહવા જવું. મોટા ભાઈને નાનો ભાઈ પગે લાગે, દેરાણી જેઠાણીને પગે લાગે, સાથે રોજ ચા પાણી પીવો. બહેનો ભાઈઓ, શ્રી રામની સરળતાનો એક પ્રસંગ જોઈએ. શ્રી રામ વનવાસ જઈ રહ્યા. મારા રામને ગંગા પાર કરવાની નાવિકનો માલિક કેવટ શ્રી રામના ચરણ ધોયા પછી નાવમાં બેસાડી રામજી, સીતાજી, લક્ષ્મણજીને ગંગાને સામા કિનારે ઉતારે. હવે કેવટને આપવા માટે શ્રી રામ પાસે કાંઈ નથી. શ્રી રામ સંકોચ અનુભવે. સીતાજી આ સમજી જાય. સીતાજી પોતાની આંગળીની વીંટી ઉતારી અને શ્રી રામને કેવટને આપવા માટે આપે, અને શ્રી રામ તે વીંટી કેવટને આપવા લાગે ત્યારે કેવટ તે વીંટી લેવાની ના પાડે. કેવટ કહે, હું ગરીબ છું, છતાંય કોઈ ગરીબ, કોઈ સાધુ સંત, કોઈ તપસ્વી આવે, હું એની પાસે મજૂરી લેતો નથી, તમારી પાસેથી પણ હું મજૂરી નહીં લઉં. શ્રી રામ કેવટને સમજાવતા કહે, કેવટ આ મજૂરી નથી, પણ પ્રેમથી હું તને પ્રસાદ આપું છું, તારે તે લેવો જોઈ. શ્રી રામ સમજે છે કે આ કેવી ગરીબ છે, આ વીંટી કેવટને કામમાં લાગશે. પણ કેવટ હાથ જોડી શ્રી રામને કહે કે આજે મારા પ્રભુ ઉગાડા પગે ચાલે, પણ 14 વર્ષનો વનવાસ પૂરો થયા પછી ફરી પાછા તમે જે કાંઈ પ્રસાદ રૂપે આપશો એ લઈશ. આપના રાજ્ય તિલક પછી તમને યોગ્ય લાગે તે આપજો. આજે તો આપની પાસે હું કાંઈ નહીં લઉં. બહેનો ભાઈઓ, સીતાજીની આંખમાં આંસુ આવી જાય કેવટની ભાવના જોઈ. એ કેવટ અભણ છે, ગરીબ છે, પણ કેવટનું હૃદય ગંગા જળ જેવું પવિત્ર અને શુદ્ધ છે. ટૂંકમાં કહું, રાવણને માર્યા પછી, રાવણની વાત આવી એટલે એક રાવણની વાત કહું તમને બધાને. હનુમાનજીએ મને જે આપ્યું છે ને એ બધું હું તમને દઈને જવાનું, હાવ ખાલી થઈને જાઉં સાઈથી. હું તમને બધાને પ્રશ્ન કરું, જો આમાં હું પ્રશ્ન કરું એટલે હું કાંઈ તમને પાછા પાડવાની કોશિશ નથી કરતો, વિનંતી કરું. કોઈને એમ થતું હોય કે આ બાવો તો આપને પાછા પાડવાની કોશિશ કરી, ના એવું નથી. હજુ કોઈને ખબર હોય તો કહેજો, રાવણના કેટલા મસ્તક હતા કયો, બોલો કેટલા હતા? કોઈ નહીં બોલે, બી ગયા બધા. હે 10. હવે એક વાત કહું છું,
ધ્યાન દઈને સાંભળજો. રાવણને 1 ને 10 મસ્તક નહોતા, પણ આપણે બધાને અનેક મસ્તક છે. કેટલા? આપણે બધાને. આપણા ચહેરાના ભાવ અલગ અલગ હોય છે બહેનો ભાઈઓ. જે માણસ નોકરી કરતો હોય બહેનો ભાઈઓ, એ માણસના ચહેરાનો ભાવ શેઠ પાસે કંઈક અલગ હોય છે. ધ્યાન દઈને સાંભળજો. હવે આનો આ માણસ બહેનો ભાઈઓ ઘરે આવે ત્યારે એની પત્ની પાસે ચહેરાનો ભાવ અલગ હોય છે, એની માતા પાસે ચહેરાનો ભાવ અલગ હોય છે, એમના દીકરા પાસે ચહેરાનો ભાવ કંઈક અલગ હોય છે, પાડોશી પાસે અલગ હોય. કોઈ દુશ્મન હોય તો એ દુશ્મન હારે કાંઈક આમ અલગ પ્રકારની આમ ડોળા કાઢીને ચહેરો અલગ બતાવે. હા, બજારમાં ગયો હોય તો ચહેરો અલગ બતાવે, સાધુ સંતો પાસે ગયો હોય તો અલગ ચહેરો બતાવે. અને એમાં એના દીકરાનું જોવા ગયો હોય ને ત્યારે વિષ્ણુ ભગવાનનો ચહેરો નો એવો થઈ જાય, ડાયો નો થાય, આખું નો થયો મને. હે, એટલે આપણા બધાના ચહેરા બહેનો ભાઈઓ અલગ અલગ છે, અનેક છે, પણ મારા રામનો એક જ સરખો ભાવ છે. જે રામને નિત્ય ભજે, રામનું અનુકરણ કરે, એ વ્યક્તિનું બહેનો ભાઈઓ એક સરખો બધાય ઉપર ભાવ થઈ જાય છે. એટલે રામ ભજો. રામનું સ્મરણ કરશો ને તો એના વિચારો તમારામાં ઉતરી આવશે. ચહેરાનો ભાવ એક સરખો રાખો, બધા હારે, બધાને એક સરખો પ્રેમ કરો. એટલે આપણે બધાને બહેનો ભાઈઓ અનેક મસ્તકો છે. યાદ રાખજો, રામને ભજવા મળો એટલે એક ચહેરો થાય. રાવણને માર્યા પછી શ્રી રામ, સીતાજી, લક્ષ્મણજી વાનર મિત્રો સાથે પુષ્પક વિમાનમાં લંકાથી અયોધ્યા આવ્યા. પ્રજા ધામે ધૂમથી રામજીનું સ્વાગત કરે. મારા રામજીનો રાજ્યાભિષેક કરવામાં આવે. મોટો દરબાર ભરાણો. અનેક દેશના રાજાઓ, ઋષિઓ, મુનિઓ, દેવો આવ્યા. બધાય શ્રી રામને ભેટ આપે. જયકાર થઈ રહ્યો. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી. ઘણી ભીડ થઈ છે. સોનાના સિંહાસન ઉપર શ્રી રામ બેઠા. તે વખતે શ્રી રામ ચારે બાજુ નજર રાખે. ત્યારે સીતાજી શ્રી રામને કહે કે તમે કોને શોધો છો, તમે કોને જોવો છો? શ્રી રામ કહે કે આ બધાય મારા દર્શન માટે અહીં આવ્યા, પણ મારે જેના દર્શન કરવા તે તો અહીં દેખાતો જ નથી. આથી સીતાજીને આશ્ચર્ય થાય કે એવો તો કોણ ભાગ્યશાળી જેના દર્શન માટે ભગવાન આતુર. શ્રી રામ સીતાજીને કહે કે આપણે વનવાસ જઈ રહ્યા હતા ત્યારે કેવટે પોતાની નાવમાં આપને બેસાડી ગંગા પાર કરાવી હતી. તે વખતે કેવટે કહેલ કે આપના રાજ્ય તિલક પછી મને જે પ્રસાદ આપશો દેવી તે કેવટ અહીં દેખાતો નથી. બહેનો, શ્રી રામ બધાનું સ્વાગત કર્યા બાદ શૃંગેરપુરના રાજા ગુહકને બોલાવી કેવટને આપવા અનેક સોનાના ચાંદીના દાગીના, સારા નવા વસ્ત્રો અને અનેક ભેટ સોગાત મોકલી આપે છે. આની ઉપરથી બહેનો ભાઈઓ ભાવ બતાવું છું. મારા રામજી શું કહેવા માંગે છે? એ દુઃખમાં કોઈએ આપણી મદદ કરી હોય ને બહેનો ભાઈઓ, મદદને કોઈથી ભૂલવી નહીં. કોઈનો ઉપકાર ભૂલશો નહીં. કોઈએ કોઈ સમયે થોડીક આપણી સેવા કરી હોય ને તો એ સેવાને યાદ રાખજો. સમય સારો આવે તો એ ઉપકારનો બદલો અવશ્ય ચૂકવજો.
પરમાત્મા મનુષ્યને સુખ સંપત્તિ આપે ત્યારે તેનો ઉપકારનો બદલો વિવેકથી પાછો વાળજો. બીજું એ યાદ રાખજો બહેનો ભાઈઓ, કે જેણે આપને જીવનની ગાડી હલાવતા શીખવાડી હોય, ધંધામાં આપને આગળ લઈ ગયા હોય, પછી બહેનો ભાઈઓ એની આગળથી હાલતું જાવું ને ઈર્ષાનું હોરણ ન મારવું. અત્યારે લોકો એવા છે કે જેણે ધંધો શીખવાડે ને એની સામે જ પાછા ધંધો કરીને બેઠા હોય. પરમાત્મા મનુષ્યને સુખ સંપત્તિ આપે ત્યારે તે ઉપકારનો બદલો વિવેકથી પાછો વાળજો. અને હૃદય મારા રામ જેવું સરળ રાખજો. અને જેનું હૃદય સરળ તેના હૃદયમાં પરમાત્માનો વાસ હોય. છળ કપટ ન કરો. કપટ કરવાથી હૃદય વાકું થઈ જાય. કપટ કરવાથી કદાચ થોડોક લાભ થશે, પણ કપટ કરનારને શાંતિ મળવાની જ નથી. મારા શ્રી રામ અતિ સરળ, અતિ સરળ છે. શું ટાઈમ થયો ભાઈઓ? આપણે 5 મિનિટનો વિરામ આપી, વિરામ પછી આગળ કથાનું દર્શન કરશું. બરાબર? થોડા બહેનો થોડાક આમ આગળ આવતા રહ્યો બેસવાનું, એટલે પાછળ કોઈ બેસી શકે. હો.